રામ નારાયણ રામ। આજના આ ખાસ એપિસોડમાં અમે જાતિ અને ધર્મ વિશે વાત કરીશું। પ્રકૃતિએ અમારું સર્વેને સમાન રીતે બનાવ્યું છે। કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહોતો કરેલો, પરંતુ ધરતી પર રહેલા કેટલાક આધ્યાત્મિક ગુરુઓએ માણસોને અલગ અલગ જાતિ અને ધર્મોમાં વહેંચી દીધો, જેના કારણે તમામના મનમાં એકબીજાની સામે ભેદભાવ ઊભો થયો। લોકો જાતિ અને ધર્મના આધારે બધું કરવાની શરૂઆત કરી દીધી। આપણે કેમ ભૂલી જઈએ છીએ કે આપણે બધા એક જ ધરતીના પ્રાણી છીએ, બધા એક જ ધરતી પર રહી રહ્યા છીએ, પરંતુ સમજાતું નથી કે કેમ સમાજે જાતિવાદ અને ધર્મના નામે ધરતીને ભાગોમાં વહેંચી દીધો છે। જો આ રીતે જ ચાલતું રહેવું તો આખી દુનિયા એકબીજાની શત્રુ બની જશે। પરંતુ આપણને શત્રુતા નહીં, પ્રેમનો સંદેશ આપવાનો છે। દિલોમાં દ્વેષ નહીં, પ્રેમનો બીજ વાવવાનો છે। આધુનિક ભારતમાં આજે પણ ધર્મ અને જાતિ એટલું ગહન મુદ્દો છે, જેણે લોકોના મનમાં સંપૂર્ણ રીતે પકડ જમાવી છે। એટલી ગહરી પકડ છે કે જેના આધારે વધુ પડતો લોકવિસ્તાર તેમાં જ ફસાઈ રહ્યો છે। જો બધાને કર્મના આધારે, પ્રકૃતિના આધારે રાખવામાં આવે અને તેના અનુસાર બધા પ્રક્રિયાઓ ચાલતી રહે તો મુખ્ય રીતે દરેક વર્ગ, દરેક ક્ષેત્રની અર્ધથી વધારે સમસ્યાઓ સ્વચાલિત રીતે ઉકેલી જશે। ભારતમાં જાતિ અને ધર્મનો મુદ્દો સદીઓ જૂનો છે, જે સમાજને વહેંચવામાં અને તેને અલગ અલગ સમૂહોમાં વિભાજિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। જાતિ વ્યવસ્થા અને ધર્મના નામે થતા ભેદભાવ માત્ર માનવતા સામે નથી, પરંતુ સામાજિક પ્રગતિમાં પણ અવરોધ ઊભો કરે છે। જાતિ, જે એક સામાજિક સંરચના હતી, મૂળભૂત રીતે સમાજમાં કાર્યવિભાગ માટે રચવામાં આવી હતી, પરંતુ સમય સાથે તે એક શાશ્વત ઓળખ અને ભેદભાવનું કારણ બની ગઈ। જાતિ આધારિત ઊંચનીચના ભાવના એ સમાજને તોડી નાખી। આથી અનેક વર્ગો અને અલ્પસંખ્યકોએ શિક્ષણ, રોજગાર અને સમાન અવસરોથી વિમુક્ત થવું પડ્યું। આજે જાતિના નામે થતા ગુનાઓ, ભેદભાવ અને સામાજિક અસમાનતા આપણા સમાજનો કરડો સત્ય છે। આ આપણા વિચાર અને વિકાસની પ્રક્રિયાને મર્યાદિત કરે છે। ધર્મ, જે મૂળ રૂપે વ્યક્તિના આત્મિક અને નૈતિક ઉન્નતિ માટે બનાવાયેલો હતો, સમય સાથે વિભાજન અને સંઘર્ષનું સાધન બની ગયો। આજકાલ ધર્મનો ઉપયોગ રાજકારણમાં મત બેંક માટે કરવામાં આવે છે। આ ધર્મના કટ્ટરપંથી અને અસહિષ્ણુતાને પ્રોત્સાહન આપે છે। જાતિ અને ધર્મના ભેદભાવને દૂર કરવા માટે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આપણે પોતાને પ્રકૃતિની ધરાવલી આપી દઈએ અને સમયસર રામ નારાયણ રામના નામ સાથે જોડાવું। જાતિ અને ધર્મ કદી પણ સામાજિક અને આત્મિક ઉન્નતિના સાધન બની શકતા નથી। તે માત્ર દિલોમાં દ્વેષ પેદા કરે છે। જાતિ અને ધર્મ આજે સામાજિક અસમાનતા અને સંઘર્ષનું કારણ બની ગયા છે। હવે સમય આવી ગયો છે કે આપણે આ બધા ભેદભાવોને દૂર કરી એક એવું સમાજ બનાવીએ જે સમાનવાદી, ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ હોય। આ તે સમયે શક્ય થશે જ્યારે આપણે આપણા વિવેકને, આપણા મનને સાંભળશું, પ્રકૃતિ સાથે જોડાવું અને રામ નારાયણ રામનો જાપ નિયમિત રીતે કરશું। પ્રકૃતિ જ સર્વોચ્ચ ધર્મ છે અને દરેક વ્યક્તિને આને સમજવાની જરૂર છે। જ્યારે વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે, ત્યારે જીવનને એક નવું દૃષ્ટિકોણ મળે છે, અને આ નવો દૃષ્ટિકોણ આપણને નવી ઉર્જા આપે છે અને જીવનને સફળ બનાવે છે। રામ નારાયણ રામ દ્વારા લોકોને હંમેશા આ શીખ આપવામાં આવે છે કે સૌ તમારીને સકારાત્મક રાખો, જીવનમાં હંમેશા સારા કાર્ય કરો અને જ્યાં સુધી શક્ય હોય લોકોને સુખી કરો। રામ નારાયણ રામ દ્વારા સમાજમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જાને હંમેશા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી સમાજમાં અંધકાર દૂર થાય અને જાગૃતિનો પ્રકાશ ફેલાય।
રામ નારાયણ રામ સાથે જોડાવવાથી લોકોનું જીવન સફળ થઈ રહ્યું છે અને તેઓ સતત સફળતા પથ પર આગળ વધતા રહે છે।